નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનમાં જે સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિ વિશે શીખ્યા. તેમાં લાંબા ગાળાની સ્મૃતિના પણ જે 3 પેટા પ્રકારો પડે છે, જે ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલ છે. તે પૈકી ઘટનાત્મક સ્મૃતિ અને અર્થાત્મક સ્મૃતિ તથા રીતિલક્ષી સ્મૃતિ વિશે પણ આપણે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત વિશે શીખીશું. જો કે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો તમારું 6થું ચેપ્ટર એ માત્ર એકમ કસોટીમાં જ છે, પરંતુ વ્યવહારિક દૃષ્ટિએ જો જોવા જઈએ તો તમારી પ્રથમ કસોટીનો અભ્યાસક્રમ જે છે એ 1 થી 5 પ્રથમ 5 ચેપ્ટર જ છે. અને તમે કોઈ ચિંતા ન કરતા, તમારું જે પ્રશ્નપત્ર પણ ફ્રેમ કરવામાં આવ્યું છે એ તમને ખાસ સૂચના આપી દઉં વિદ્યાર્થી મિત્રો કે એ પણ સમગ્રપણે આપણા જે પહેલાં પ્રથમ 5 ચેપ્ટર જે છે તેમાંથી જ તૈયાર કરવામાં આવેલું છે. અને જે પોઈન્ટ્સ આપણા સાયકોલોજીના અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલ છે તે આપણે કદાચ શીખી લીધા હશે યા શીખી ચૂક્યા છીએ, પરંતુ એમાંથી એક પણ પ્રશ્ન લેવામાં આવેલ નથી. બરાબર. એટલે તમે તમારી પાસે જે છે એ કયા પોઈન્ટ્સ ડિડક્ટ એટલે કે ડિલીટ થયા છે અને જે પોઈન્ટ્સ આપણા સિલેબસમાં છે એ મુજબ 1 થી 5 ચેપ્ટરની પ્રિપેરેશન તમે ખાસ કરજો. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા ગાળાની સ્મૃતિમાં મેં જો કે એક પ્રશ્ન પૂછેલો અને one of our students replied me quite correctly and very properly. મેં પ્રશ્ન એવો પૂછેલો કે સંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો એણે મને ટુ ધ પોઈન્ટ એકદમ પ્રોપર અને પરફેક્ટ જવાબ આપેલો કે સંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા એ ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ હોય છે, પરંતુ લાંબા ગાળાની સ્મૃતિની સંગ્રહ ક્ષમતા કરતાં સાંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા જે છે, જેને આપણે સ્ટોરેજ કેપેસિટી કહીએ છીએ, તે ઓછી હોય છે. વેરી ગુડ બેટા, વેરી ફાઇન. આવી જ રીતે મહેનત કરતા રહો અને આગળ વધો. હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીના સંગ્રહની ક્ષમતા સમયની દૃષ્ટિએ જો જોવા જઈએ તો 20 થી 30 સેકન્ડની જ હોય છે, જ્યારે લાંબા ગાળામાં માહિતી સંગ્રહની આવી કોઈ સમયની લગતા બંધનો કે અવધિ હોતી નથી. બરાબર. વન્સ અગેન, ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીના સંગ્રહનો સમય જો આપણે જોવા જઈએ કે ભાઈ કેટલા સમય સુધી એ માહિતી જે છે એનો સંગ્રહ યા સ્ટોરેજ થઈ શકે છે, તો 2 સેકન્ડથી વધીને 30 સેકન્ડ સુધી. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિ જે છે LTM, બરાબર, એમાં જે છે એમાં વિદ્યાર્થી મિત્રો માહિતી સંગ્રહ જે છે, બરાબર, એ લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનો સંગ્રહ જે છે એ સમયની દૃષ્ટિએ જો જોવા જઈએ તો લાંબા ગાળા
ગાળાની સ્મૃતિમાં માહિતીની સંગ્રહ ક્ષમતા વધારે હોય છે, એનો વિસ્તાર પણ વધારે હોય છે. તદુપરાંત સમયની દ્રષ્ટિએ આવી કોઈ અવધિ હોતી નથી. લાંબા સમય સુધી તમે એનો સંગ્રહ કરી શકો, એઝ વેલ એઝ જરૂર પડે એનો રિકોલ કરી એનો એપ્લિકેશન પણ તમે લાગુ પાડી શકો છો. બરાબર. ત્યાર પછી બીજો મુખ્ય ડિફરન્સ એ છે કે ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ મેં તમને હમણાં હજુ કીધું એ પ્રમાણે સીમિત હોય છે, એનો વિસ્તાર પણ મર્યાદિત હોય છે. મિલર નામના મનોવૈજ્ઞાનિકના મત અનુસાર ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ જે છે એ 7 ± 2 હોય છે. અર્થાત ઓછામાં ઓછા માહિતીના 5 એકમો અને વધીને જે છે એ માહિતીના 7 એકમો સુધી આપણે એને યાદ રાખી શકીએ છીએ. બરાબર. અને વિશેષ પરિસ્થિતિમાં આપણે સામૂહિકરણની પ્રયુક્તિ દ્વારા એમાં વધારો પણ કરી શકીએ છીએ. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહ શક્તિ, મેં તમને કીધું ને, સંગ્રહ શક્તિ એઝ વેલ એઝ એનો વિસ્તાર જે હોય છે એ અમર્યાદિત હોય છે. બરાબર. તો આ થયું બીજું ડિફરન્સ. વન્સ અગેન રિપીટ કરી લઈએ થોડું. ટૂંકા ગાળાની સ્મૃતિ જે હોય છે એની સંગ્રહ ક્ષમતા જે છે, સ્ટોરેજ કેપેસિટી જે છે એની સ્ટોરેજ કેપેસિટી બહુ જ લિમિટેડ હોય છે, એનો વિસ્તાર પણ લિમિટેડ હોય છે. જ્યારે તો ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ ક્ષમતાને આપણે આંકડામાં દર્શાવીએ તો 7 ± 2 અર્થાત ઓછામાં ઓછા માહિતીના 5 એકમો અને વધુમાં વધુ માહિતીના 7 થી 8 એકમો જે છે એનો તમે સંગ્રહ કરી શકો છો. અને એથી જો વધી જાય માહિતીના એકમો તો મિલર નામના મનોવૈજ્ઞાનિકે જે સામૂહિકરણની પ્રયુક્તિ દર્શાવી છે, જે આપણે શીખી ચૂક્યા છીએ, બરાબર, તેના ઉપયોગ દ્વારા તેની સંગ્રહ ક્ષમતા એઝ વેલ એઝ તેનો વિસ્તાર વધારી શકાય છે. અને લાંબા ગાળાની સ્મૃતિના સંદર્ભમાં જો મૂલવીએ તો એની સંગ્રહ ક્ષમતા તો વધારે હોય જ છે, એનો વિસ્તાર પણ અમર્યાદિત હોય છે. ત્રીજું કે ટૂંકા ગાળામાં જે વિસ્મરણ થાય છે, બરાબર છે, તેનો આધાર મોટે ભાગે સ્મૃતિ ચિહ્નોનો નાશ થવાને કારણે થાય છે. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિના માહિતીનું વિસ્મરણ લાંબા સમય સુધી પુનરાવહન ન થવાના કારણે આંશિક રીતે થાય છે. જેમ કે કોઈ શહેરોમાં વર્ષો પછી જવાનું થાય તો રસ્તાઓ શોધવામાં મુશ્કેલી પડે છે. ત્રીજા મુદ્દામાં મુખ્ય જે ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, એ ડિફરન્સ જે છે એ શું દર્શાવે છે યા શું સમજાવે છે? તો ત્રીજું જે ડિફરન્શિએટિવ પોઈન્ટ જે છે, એના વચ્ચેનો તફાવતનો જે મુદ્દો જે છે એ એવો છે કે ટૂંકા ગાળામાં આપણને જે વિસ્મરણ થાય છે, બરાબર, તે શાને લીધે થાય છે? તો કે સ્મૃતિ ચિહ્નો નાશ થવાને લીધે. એનું રીઝન બહુ જ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં માહિતીની સંગ્રહ ક્ષમતા, હું તમને કહું કે ઓછામાં ઓછી 2 થી વધીને 30 સેકન્ડ સુધી હોય છે, તો બટ ઓબ્વિયસ છે કે ત્યાર પછી એ સ્મૃતિ ચિહ્નો જે છે એ એઝ ઇટ ઇઝ નાશ પામે છે, અર્થાત ડિલીટ થઈ જાય છે. આપણી સ્મૃતિમાંથી એ જતા રહે છે, બરાબર, અદૃશ્ય થઈ જાય છે. પરિણામ સ્વરૂપ ટૂંકા ગાળામાં આપણે એનું વિસ્મરણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું તો તમને વિશેષ ખ્યાલ આવશે. તમે જોજો, ઘણી બધી રોજિંદી બાબતોમાં આપણે રોજે રોજ કેટલાય ઉદ્દીપકો, કેટલીય વિગતો, કેટલાય માહિતીના એકમો આપણી સામે આવે છે અને આપણે ક્યાંક ને ક્યાંક ટૂંકા ગાળાની સ્મૃતિમાં એનો સંગ્રહ થાય છે.
પરંતુ કેટલો? 2, 3, 5 સેકન્ડ પૂરતો. ત્યાર પછી ત્વરિત ઇમિજિએટલી એનો કોઈ ઉપયોગ ન હોવાને કારણે, એનો કોઈ હિત અને હેતુ ન હોવાને કારણે, એની કોઈ ઉપયોગિતા ન હોવાના કારણે એ સ્મૃતિ ચિહ્નોનો નાશ થતાં એ ટૂંકા ગાળાની જે સ્મૃતિ જે છે એનું પણ વિદ્યાર્થી મિત્રો વિસ્મરણ થઈ જાય છે. દાખલા તરીકે તમે રસ્તા ઉપરથી નીકળ્યા અને માની લો કે મેળાના પ્રસંગે એ માહોલમાં તમે નીકળ્યા અને કોઈ વાંસળી વગાડવાવાળો તમારા બાજુમાંથી પસાર થઈ ગયો. તમારી નજર ગઈ કે એ વાંસળીવાળો વાંસળી વેચી રહ્યો છે, પાવો વેચી રહ્યો છે, બરાબર. પરંતુ એ 2 થી 3 સેકન્ડ તમારા એના સ્મૃતિ ચિહ્નો જે છે એ આપણા સ્મૃતિ પટ ઉપર રહે છે અને 2 થી 3 સેકન્ડ પછી એ સ્મૃતિ ચિહ્નો જે છે એ ભૂંસાઈ જતા આપણને એનું ટૂંકા ગાળામાં જ, બરાબર, વિધિન વેરી શોર્ટ ટર્મ, એમ કહીએ કે અમુક સેકન્ડોમાં જ, અમુક સેકન્ડ્સમાં જ એનું વિસ્મરણ થઈ જાય છે, બરાબર. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં વિસ્મરણ થઈ શકે છે, પણ ક્યારે? જો લાંબા સમય સુધી એને રિકોલ ન કરવામાં આવે, એનું રિવિઝન ન કરવામાં આવે, એનું પુનરાવર્તન કે અભ્યાસ ન કરવામાં આવે તો એનું વિસ્મરણ થઈ શકે છે. જેમ કે તમે એક વખત માની લો કે કમ્પ્યુટર શીખ્યા, બરાબર, એમાં ટેલીનો ઉપયોગ તમે શીખ્યા, યા કહો કે માઇક્રોસોફ્ટ ઓફિસ શીખ્યા, યા તમે એમ કહો કે માઇક્રોસોફ્ટ એક્સેલ તમે શીખ્યા, પરંતુ તમે લાંબા સમય સુધી જો એનો ઉપયોગ નહીં કરો ને તો વિદ્યાર્થી મિત્રો એનું પણ વિસ્મરણ થઈ જશે. એટલે તમે એમ ન માનતા કે લાંબા ગાળાની સ્મૃતિમાં તમે જે પણ તમારી જે સંગ્રહ ક્ષમતા જે છે એ પરમેનન્ટ હોય છે અને એનો વિસ્તાર જે છે એ લિમિટલેસ હોય છે. એ હકીકત સાચી છે, પરંતુ ક્યારે? જો એનું સમયસર એને રિકોલ કરવામાં આવે, સમયસર એનો મહાવરો કે અભ્યાસ કરવામાં આવે, સમયસર એનું પુનરાવર્તન કરવામાં આવે. જોજો, જે કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે વારંવાર તૈયાર કરશો ને, તમે જોજો એ ઘણા લાંબા સમય પછી પણ તમને કોઈ એની વ્યાખ્યા પૂછશે ને તો તમે અનાસ્ટીએ જે વ્યાખ્યા આપેલી છે, બરાબર, મનોવૈજ્ઞાનિક કસોટીની, એ તમને વર્ષો પછી પણ ઇફ સમવન ઇઝ આસ્કિંગ યુ વિલ આન્સર that person very 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 properly as well as correctly to the point. જેમ કે વર્ષો પહેલાં મેં મહાન ઇંગ્લિશ લિટરેચરના કવિ એવા વિલિયમ વર્ડ્સવર્થની પોએટ્રી વિશેની એક વ્યાખ્યા તૈયાર કરેલી, અને તમે માનશો હું એ વ્યાખ્યાને દરરોજ એક વખત એનું રીડિંગ કરતો, એ ડેફિનેશન. પરિણામ સ્વરૂપ વર્ષો પછી આજે એ વ્યાખ્યા મને એઝ ઇટ ઇઝ યાદ છે. અને આજે પણ જ્યારે ઇંગ્લિશ લિટરેચરમાં કોઈ હું કાવ્ય શીખવાડું છું ત્યારે અચૂક એ ડેફિનેશનને હું યાદ કરું છું, કારણ કે તમામે તમામ કાવ્યો એ પછી ઇંગ્લિશ લિટરેચરમાં હોય, હિન્દી સાહિત્યમાં હોય, ગુજરાતી સાહિત્યમાં હોય કે ઉર્દુ સાહિત્યમાં હોય, એ તમામે તમામ કાવ્યોની વ્યાખ્યા જે છે એ બધા જ પ્રકારના તમામે તમામ ભાષાઓના કાવ્યને વિલિયમ વર્ડ્સવર્થની એ વ્યાખ્યા કાવ્ય વિશેની લાગુ પડે છે. અને જો હું તમને સંભળાવું, એ વ્યાખ્યા પણ મને યાદ છે, અત્યારે હું મોઢે તમારી સામે બોલું છું. As per the definition of poetry given by William Wordsworth is like that: a poetry is a spontaneous overflow of the powerful feelings recollected in the tranquility. બરાબર છે? તમે જુઓ, આમાં તો કઈ કેટલાય, બરાબર છે, કઈ કેટલીય ડેફિનેશન્સ મને પોએટ્રીની, ડ્રામાની, ટ્રેજેડીની, કોમેડીની, ડાર્ક કોમેડીની
કેટલીય સોનેટની કેટલીય ડેફિનેશન્સ મને આજે પણ મોઢે યાદ છે. એનું રીઝન કે જે સમયે મને અભ્યાસક્રમમાં એ ભણવામાં આવતું ઇંગ્લિશ લિટરેચરમાં, તો હું એનું રોજ રિવાઇઝ કરતો. પરિણામ સ્વરૂપ આજે પણ એ મારી જે LTM જે છે, લોંગ ટર્મ મેમરી, એમાં પરમેનન્ટ સચવાયેલી પડી છે. અને અન ટુ ધ લાસ્ટ, બરાબર, મારા છેલ્લા શ્વાસ સુધી મને વિશ્વાસ છે કે હું નહીં ભૂલું. બરાબર. ત્યાર પછી ચોથું જે છે, બરાબર, ડિફરન્સ જે છે કે ટૂંકા ગાળામાં માહિતીનું પુનરાવહન ઘણી જ આસાનીથી અને આપમેળે થાય છે. તેથી વ્યક્તિ ટૂંકા ગાળાની સ્મૃતિમાં ખૂબ જ આસાનીથી માહિતી યાદ કરી શકે છે. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું પુનરાવહન ઘણું કઠિન હોય છે. કદાચ એ જ કારણે લાંબા ગાળાની સ્મૃતિને વ્યક્તિ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ઈચ્છે યા ધારે કે ઈચ્છે તો પણ યાદ કરી શકતો નથી, પરંતુ બાદમાં તે પોતાની મેળે જ કોઈ ખાસ પ્રયત્ન વિના પુનરાવહન કરી લેતો હોય છે. એ ઘટનાને મનોવૈજ્ઞાનિકો જીભને ટેરવે સ્મૃતિની ઘટના, બરાબર, તરીકે ઓળખે છે. ટૂંકમાં ચોથો પોઈન્ટ એટલું જ કહેવા માંગે છે કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીનો જે સંગ્રહ હોય છે, બરાબર, એને તમે ઇઝીલી, આપણે જાણીએ છીએ કે માહિતીની સંગ્રહ ક્ષમતા જે છે એ મર્યાદિત હોય છે, એનો વિસ્તાર પણ સીમિત હોય છે. પરંતુ તે છતાંય તેને તમે જો ઈરાદાપૂર્વક, એટલે કે ઇન્ટેન્શનલી, પર્પસફુલી, કોઈ હિત અને હેતુથી, કોઈ રીઝનથી, કોઈ તર્કથી તમે જો યાદ કરવા માંગતા હો અને જો યાદ કરો તો તમને એ ઇઝીલી યાદ, એટલે કે ઇઝીલી તમે એને રિકોલ કરી શકો છો. મેં તમને કીધું ને કે કોઈક જરૂરિયાત ઊભી થઈ એને યાદ કરવાની, એટલા માટે જ મેં તમને કીધું કે તમે ઇન્ટેન્શનલી, તમે પર્પસફુલી, તમે હિત અને હેતુથી, તમે કોઈકને કોઈક રીઝનથી, તમે જેને કહીએ ને કે કોઈકને કોઈક લોજિકથી તમે એને યાદ કરવા માંગો છો. માટે એને તમે જેવું રિકોલ કરો છો એટલે ઇઝીલી રિકોલ થઈ શકે છે, કારણ કે એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે. બરાબર. એટલે એને રિકોલ કરવું બહુ જ, કહેવાય ને કે એકદમ ઇઝી છે, ટફ નથી. એટલે કે એકંદરે જો જોવા જઈએ તો એનું રિકોલિંગ બહુ જ ઇઝી છે અને સફળતાપૂર્વક આપણે એને જે છે એ રિકોલ કરી શકીએ છીએ. બરાબર. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં જોજો, તમને કોઈ નિબંધ પ્રકારનો પ્રશ્ન જે છે, બરાબર, એ પૂછશે, યા તમે માની લો કે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો, યા માની લો તમે વક્તૃત્વ સ્પર્ધામાં કોઈક જગ્યાએ તમે જઈ અને COVID-19 વિશે બોલી આવ્યા. બરાબર. હવે એ જ તમને જે છે એ સ્પીચ આપવાનું શાળામાં કહેવામાં આવે છે તમારા વર્ગ શિક્ષક દ્વારા, ત્યારે જોજો એને રિકોલ કરવામાં થોડીક શરૂઆતમાં તકલીફ પડે છે. એટલે તમે તમારા વર્ગ શિક્ષકને કહો છો કે સર મને 5-10 મિનિટ આપો ને, યા તમે કહેશો સર હું XYZ જ્યારે સબ્જેક્ટનો તાસ આવશે ત્યારે હું બોલું તો, યા સર હું આવતીકાલે બોલું તો, કારણ કે એને રિકોલ કરવું થોડું અઘરું છે. બરાબર. હા, ચોક્કસ તમે એને થોડુંક રિકોલ કરો છો એટલે થોડાક પ્રયત્નો કરો છો, થોડો એનો અભ્યાસ કે મહાવરો કરો છો. બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કે રિકોલ માટેના થોડાક પ્રયત્નો, થોડો અભ્યાસ અને મહાવરાના પરિણામ સ્વરૂપ યા મહાવરાને લીધે તમને એ ઇઝીલી એ રિકોલ તમે કરી શકો છો અને તે પણ ઇઝીલી, સક્સેસફુલી અને કમ્પ્લીટલી એને તમે રિકોલ કરી શકો છો. બરાબર. ત્યાર પછી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ડિફરન્સ જે છે એ છે કે ચેતાતંત્રના પુરાવાઓ અનુસાર લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ એવા બે પ્રકારના સ્મૃતિ તંત્ર છે જે અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત હોય છે. ટૂંકમાં આપણી નર્વસ સિસ્ટમ વૈજ્ઞાનિકપણે એમ કહે છે કે ભાઈ લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ
આવા સ્મૃતિના બે તંત્રો છે જે અલગ અલગ રીતે ફંક્શનિંગ એટલે કે કાર્યાન્વિત છે, બરાબર, જેને પોતાના અલગ અલગ જેનું સિસ્ટમ જે છે, મેં તમને કીધું ને કે બે અલગ અલગ પ્રકારના, બરાબર, LTM અને STM એવા બે અલગ અલગ પ્રકારના મીન્સ ડિફરન્ટ એવા સ્મૃતિ તંત્રો છે, જે બંને પોતાના નિયમો અનુસાર, પોતાના સિદ્ધાંતો અનુસાર યા પોતાની એક જે સિસ્ટમ છે એ અનુસાર જે છે એ એક્ટિવ રહે છે યા પ્રોપરલી ફંક્શનિંગ આપણને જોવા મળે છે, યા જેને કહીએ ને કે એનું એ કાર્યાન્વિત આપણને જોવા મળે છે, બરાબર. એ બંને ખાસ પ્રકારની LTM અને STM કરીને સ્મૃતિ તંત્રો છે બે, બરાબર. જે મેં તમને કીધું એ પ્રમાણે એ બંને સિસ્ટમ્સ પોતાની રીતે એક્ટિવ હોય છે, પોતાની રીતે એ ફંક્શનિંગ કરે છે અને એને પોતાના નિયમો અને જે સિદ્ધાંતો જે છે એ મુજબ એ કાર્યાન્વિત હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે મુખ્યત્વે LTM એટલે કે લોંગ ટર્મ મેમરી એઝ વેલ એઝ STM એટલે કે શોર્ટ ટર્મ મેમરી, બરાબર, LTM અને STM લોંગ ટર્મ મેમરી એઝ વેલ એઝ શોર્ટ ટર્મ મેમરી, જેને આપણે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ કહીએ છીએ, તેના વચ્ચેનું તુલનાત્મક અભ્યાસ યા કહો કે તફાવત જે છે એના વિશે આપણે શીખ્યા. પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ તમને આ રીતે 3 માર્ક્સમાં પૂછી શકે છે કે લાંબા ગાળાની સ્મૃતિ અર્થાત લોંગ ટર્મ મેમરી એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ અને શોર્ટ ટર્મ મેમરી એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ, જેને આપણે LTM તથા STMના સંદર્ભમાં સમજીએ છીએ, બરાબર. એ પણ તમે યાદ રાખજો, કારણ કે ઘણી વખત એક વાક્યના 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે લોંગ ટર્મ મેમરી એટલે શું, તો તમને ખ્યાલ હોવું જોઈએ લાંબા ગાળાની સ્મૃતિ LTM એટલે શું. તો ભલે તમે કદાચ ઇંગ્લિશમાં ન લખી શકો લોંગ ટર્મ મેમરી, લખો તો બહુ સારું, પરંતુ LTM એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ, STM એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ, આટલું તો ખાસ ધ્યાન રાખવાનું જ છે. અને શક્ય હોય ત્યાં સુધી એના સ્પેલિંગ પણ તૈયાર કરી જજો, બરાબર. તો આ 1 માર્ક્સમાં તમને પૂછી શકે છે, પછી 2 માર્ક્સમાં તમને પૂછી શકે છે અને 3 માર્ક્સમાં તમને ટૂંકનોટ સ્વરૂપે પૂછી શકે છે કે લોંગ ટર્મ મેમરી અર્થાત લાંબા ગાળાની સ્મૃતિ અને શોર્ટ ટર્મ મેમરી અર્થાત કે ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત યા તુલનાત્મક અભ્યાસ વિશે લખો, બરાબર. તો આ થયું લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેના તફાવતનો અભ્યાસ. થેન્ક યુ સો મચ.